તો જોઈએ બેન્કિંગ ક્ષેત્ર. બેંક શબ્દ એ ફ્રાન્સના બેંકા અને ઇટલીના બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. વિશ્વની પ્રથમ બેંક 1401માં સ્પેન ખાતે બની હતી. એનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. ભારતમાં બેંકોનો વિકાસ. તો ભારતમાં સૌ પ્રથમ બેંકની સ્થાપના 1770માં કલકત્તામાં બેંક ઓફ હિન્દુસ્તાન ના નામથી કરવામાં આવી હતી. બરાબર. 3 પ્રેસિડેન્સી બેંકો બનાવવામાં આવી ત્યારબાદ. પહેલી હતી બંગાળ 1806માં, બીજી હતી બોમ્બે 1840 અને મદ્રાસ પ્રેસિડેન્સી બેંક 1843. આ ત્રણેય બેંકોનું વિલીનીકરણ થયું 1921માં અને એનું નામ પાડ્યું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1 જુલાઈ 1955ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેનું નામ થયું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ભારતીય બેન્કિંગ રેગ્યુલેટર એક્ટ પસાર થયો 1949માં. તે મુજબ 1 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 19 જુલાઈ 1969માં ઇન્દિરા ગાંધીના સમયે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. 15 એપ્રિલ 1980માં 6 મોટી વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. આરબીઆઈ મધ્યસ્થ બેંક છે. નાણાકીય નીતિના નિર્માણ અને નિયંત્રણ કરે છે. ભલામણ 1926 હિલ્ટન યંગ કમિશન વડે. 1934માં ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ પસાર થયો. 1 એપ્રિલ 1935માં સ્થાપના થઈ. શરૂઆતમાં 5 કરોડની મૂડી હતી. પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન સ્મિથ અને ભારતીય સીડી દેશમુખ. આરબીઆઈનું વડું મથક મુંબઈમાં છે. બરાબર. 1937 સુધી કલકત્તા હતું, ત્યારબાદ મુંબઈ. પછી પ્રાદેશિક ઓફિસો કેટલી છે? તો 22 અને ક્ષેત્રીય ઓફિસ 4. કઈ કઈ? દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ. દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ. ડૉક્ટર બી.આર. આંબેડકરની પીએચડીમાં સંશોધનનો વિષય કયો હતો? તો રૂપિયાની સમસ્યા, તેનું મૂળ અને ઉકેલ. નો સંદર્ભ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. આરબીઆઈનું પ્રતીક શું હતું? વાઘ હતું. પહેલા સિંહ હતું. બરાબર. પછી તાડનું વૃક્ષ. અત્યારે હાલ કયું છે? વાઘ અને તાડનું વૃક્ષ. વાણિજ્ય બેંકોનું સંચાલન કયા અધિનિયમ વડે થાય છે? તો ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 અને બેન્કિંગ નિયમન અધિનિયમ 1949. આરબીઆઈ અધિનિયમ 1934 અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાઓ. કઈ કઈ સત્તાઓ મળી છે? 34 અંતર્ગત. તો આરબીઆઈ સરકાર માટે બેન્કરનું કાર્ય કરે છે. આરબીઆઈ ચલણી નોટો છાપવાનો તેમજ વિમુદ્રીકરણનો અધિકાર પ્રાપ્ત છે. પરંતુ ચલણી નોટની ડિઝાઇનમાં કોઈપણ ફેરફારને આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે. આ અધિનિયમ અંતર્ગત આરબીઆઈ વાણિજ્ય બેંકોને ઋણ આપવાની સત્તા ધરાવે છે. બેન્કિંગ નિયમન અધિનિયમ 1949 અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાઓ. આરબીઆઈ ભારતમાં બેંકો પર નિયંત્રણ અને દેખરેખ રાખે છે. બેંકના કોઈપણ ડિરેક્ટર અથવા અન્ય અધિકારીની સમયાંતરે તપાસ કરી શકે છે અને દંડ કરી શકે છે. નિર્દેશ પણ જાહેર કરી શકે છે. આરબીઆઈનું સંસ્થાગત માળખું. તો આરબીઆઈ સંચાલન કેન્દ્રીય નિર્દેશક બોર્ડ વડે થાય છે. આ બોર્ડમાં 21 સભ્ય હોય, જેમાં 1 ગવર્નર અને 4 ડેપ્યુટી ગવર્નર હોય. ગવર્નરની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. કાર્યકાળ 3 વર્ષનો હોય. ફરીથી નિમણૂક કરી શકાય. આરબીઆઈ નાણાકીય વર્ષ. સ્થાપના વખતે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર હતું. 1940માં 1 જુલાઈથી 30 જૂન કર્યું. ત્યારબાદ બિમલ જાલાન સમિતિની ભલામણના આધારે વર્ષ 2020માં આરબીઆઈનું નાણાકીય વર્ષ બદલી 1 એપ્રિલથી 31 માર્ચ કર્યું. ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન્સ બ્યુરો પીજે નાયક સમિતિની ભલામણના આધારે પીજે નાયક સમિતિ. બરાબર. એના ભલામણના આધારે ફેબ્રુઆરી 2016માં એક સ્વતંત્ર સંસ્થા બેંક બોર્ડ બ્યુરો ની રચના કરવામાં આવી. 2022માં તેનું નામ બદલાયું અને એફએસઆઈબી એટલે કે ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો કરવામાં આવ્યું. નાણાકીય સેવા સંસ્થા બ્યુરો. એફએસઆઈબીનું કાર્ય જાહેર ક્ષેત્રની બેંક અને જાહેર નાણાકીય સંસ્થાઓના ચેરમેન
નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કાયમી ડિરેક્ટરની નિમણૂક માટેની કેન્દ્ર સરકારની ભલામણ કરે છે. નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. 11 સભ્ય અધ્યક્ષ સહિત હોય. તો જોઈએ આરબીઆઈના નાણાકીય કાર્યો. તો ચલણ બહાર પાડવું, નાણાકીય નીતિ જાહેર કરવી, શાખ નિયમન, બેંકોની બેંક, ભારતીય બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાને વિનિયમિત કરવી, સરકારના બેન્કર તરીકે અથવા એજન્ટ તરીકે કાર્ય, વિદેશી નિયમનની જાળવણી, વિદેશી વિનિમય દરનું નિયમન વગેરે એના કાર્યો છે. આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. તો નિયમન અને દેખરેખ, પ્રોત્સાહન આપવું, સમાવેશી વિકાસ કરવો, જેમ કે નાણાંની સાક્ષરતા આપવી, બેન્કિંગ અને લાયસન્સ આપવું રદ કરવું વગેરે, ક્લિયરિંગ હાઉસ વગેરે. અન્ય કાર્યો કયા છે? તો IMFના સભ્ય તરીકે ભારતનું પ્રતિનિધિ અને નાણાકીય શિક્ષણ પ્રોત્સાહન. આરબીઆઈ ન્યૂનતમ આરક્ષિત પ્રણાલી શરૂઆત 1957થી. આ પ્રણાલી અંતર્ગત આરબીઆઈએ કુલ 200 કરોડનું રિઝર્વ ભંડોળ જમા રાખવું પડે છે, જેમાં 115 કરોડનું સોનું તથા 85 કરોડનું વિદેશી ચલણ સામેલ છે. નાણાકીય નીતિ. તો આરબીઆઈ નાણાં પુરવઠા પર નિયંત્રણ રાખે છે. નાણાકીય નીતિ દર 2 મહિને રજૂ થાય છે, જેમાં મોંઘવારી સ્પષ્ટ કરવા આરબીઆઈ દ્વારા CPI એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાને લેવાય છે. નાણાકીય નીતિના ઉદ્દેશ્ય. તો ભાવ સ્થિરતા, આર્થિક વૃદ્ધિ, પૂર્ણ રોજગારી, ધિરાણ પર નિયંત્રણ, લેણદેણની તુલનામાં સંતુલન જાળવવું, વિનિમય દરની સ્થિરતા, બચત અને નાણાંના સંગ્રહને વિનિયમિત કરવું એના ઉદ્દેશ્ય છે. નાણાકીય નીતિના પ્રકારો. તો કઠોર ચુસ્ત નાણાકીય નીતિ. બરાબર, એટલે એમાં શું થાય? તો વ્યાજદર વધે, ફુગાવો નિયંત્રણમાં રહે, એટલે કે બેંકો પાસે નાણાં ઘટે. પછી સસ્તી અથવા તો વિસ્તારવાદી નાણાકીય નીતિ, જેમાં વ્યાજ ઘટે, ખર્ચ બધા કરે, બરાબર, લોકો પાસે નાણાં વધે. તટસ્થ નાણાકીય નીતિ, જેમાં માત્રાત્મક અને ગુણાત્મક સાધનોમાં ફેરફાર કરે પણ આર્થિક વૃદ્ધિ અને ફુગાવા પર અસર ન થાય. MPC રચવાનો નિર્ણય 2015માં થયો. આરબીઆઈ અને ભારત સરકાર વચ્ચે કરાર થયો. મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ. MPCની રચના 27 જૂન 2016ના રોજ થઈ. વૈધાનિક સંસ્થા છે. સભ્ય 6 હોય, 3 આરબીઆઈના અને 2 સરકારના. કોરમની સભ્ય સંખ્યા 4 છે. આરબીઆઈના અધ્યક્ષ કાસ્ટિંગ વોટ આપી શકે છે. બેંક દર 2 મહિને મળે બેઠક. ઓછામાં ઓછી 4 વાર મળવી જોઈએ એવો આદેશ છે. MPCના નિર્ણયો આરબીઆઈ પર બાધ્ય રહેશે. MPCનું બંધારણ જોઈએ તો એક અધ્યક્ષ હોય, બરાબર, આરબીઆઈનો ગવર્નર પોતે, પછી 5 સભ્ય હોય બીજા, જેમાંથી 2 આરબીઆઈના સભ્ય હોય, 3 કેન્દ્રના હોય. એમાં 3 જે કેન્દ્રના હોય એમની નિમણૂક કેવી રીતે થાય? તો 6 સભ્યોની સિલેક્શન કમિટી હોય, અને એમાંથી જે 6 સભ્યોની સિલેક્શન કમિટી હોય એનો અધ્યક્ષ કોણ હોય? તો કેબિનેટ સચિવ હોય. પછી નાણાકીય નીતિના સાધનો. એમાં માત્રાત્મક અને ગુણાત્મક. માત્રાત્મકમાં શું હોય? તો બેંક દર હોય, રેપો રેટ એટલે કે RR, રિવર્સ રેપો રેટ RRR, રોકડ અનામત પ્રમાણ CRR, કાનૂની પ્રવાહિતા પ્રમાણ SLR અને ખુલ્લા બજારની કામગીરી OMO. ગુણાત્મકમાં શું હોય? નૈતિક પ્રભાવ, સલામતીની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત વ્યાજ દર અને પ્રત્યક્ષ કાર્યવાહી વગેરે. હવે જોઈએ લેક્ચર 2. તો એમાં બેંક રેટ. બરાબર, બેંક રેટ એટલે શું? આરબીઆઈ બેંકોને પૈસા આપે છે, બરાબર. તો વાણિજ્ય બેંકોને નાણાંની જરૂર હોય ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે. ત્યારે આરબીઆઈ વાણિજ્ય બેંકોને લાંબા ગાળાનું ધિરાણ આપે. લાંબા ગાળાનું, બરાબર. બેંક રેટમાં શું હોય? લાંબા ગાળાનું ધિરાણ. જે વ્યાજ દરે આપે તેને બેંક રેટ કહે છે. બેંક રેટમાં સરકારી જામીનગીરીની ખરીદ વેચાણની કોઈ સુવિધા પ્રદાન કરવામાં આવતી નથી. તે માત્ર એક વટાવ દર છે. આથી તેને ડિસ્કાઉન્ટ રેટ પણ કહે છે. રેપો રેટ, એનું પૂરું નામ શું છે? તો રેટ ઓફ રીપર્ચેઝ. રેટ ઓફ રીપર્ચેઝ. વાણિજ્ય બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે જે ધિરાણ, એટલે કે ટૂંકો ગાળો કેટલો હોય? 1 દિવસ હોય, 7 દિવસ હોય, 14 દિવસ હોય. તે ધિરાણ પર લાગતા વ્યાજ દરને રેપો રેટ કહેવામાં આવે છે, બરાબર. એ ટૂંકા ગાળાનું ધિરાણ લેવામાં આવે તો રેપો રેટ કહેવાય, અને લાંબા ગાળાનું ધિરાણ લેવામાં આવે તો બેંક રેટ કહેવાય. રેપો રેટને પોલિસી રેટ પણ કહે છે.
બેંક રેપો રેટ અંતર્ગત લઘુત્તમ ₹5 કરોડ સુધીનું ધિરાણ આરબીઆઈ પાસેથી મેળવી શકાય છે. બરાબર. રેપો રેટથી અર્થવ્યવસ્થામાં તરલતામાં વધારો થાય છે. હવે જોઈએ રિવર્સ રેપો રેટ. આરબીઆઈ બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે ત્યારે જે વ્યાજદર લાગે તેને રિવર્સ રેપો રેટ કહે છે. રોકડ અનામત પ્રમાણ એટલે કે કેશ રિઝર્વ રેશિયો CRR. આરબીઆઈ એક્ટ 1934 મુજબ દરેક અનુસૂચિત વાણિજ્યિક બેંકોએ પોતાની કુલ થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવી ફરજિયાત હોય છે, જેને CRR કહે છે. હવે જોઈએ બેંક રેટ, પછી રેપો રેટ અને CRR. આ બધું વધે, બરાબર. વધે તો શું થાય? વ્યાજ દર વધવાના, બરાબર. વ્યાજ દર વધે તો બજારમાં નાણાં ઘટે. નાણાં ઘટવાનું કારણ શું? કારણ કે બેંક પૈસા જ ના આપે, કોઈને વધારે વ્યાજ લે, એમ તો કોઈ લે નહીં, એટલે ખર્ચ પણ ઘટવાનો, માંગ પણ ઘટે અને ફુગાવો પણ ઘટે. પછી જોઈએ NDTL, કુલ થાપણો. નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. તો એમાં ડિમાન્ડ લાયબિલિટીઝ અને ટાઈમ લાયબિલિટી બે પ્રકાર છે, એટલે કે માંગ જવાબદારી અને સામયિક જવાબદારી. એટલે ડિમાન્ડ લાયબિલિટીમાં શું હોય? તો ગ્રાહક માંગે ત્યારે પરત કરવાની શરત હોય, ચાલુ ખાતું, બચત ખાતું, ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરે. અને ટાઈમ લાયબિલિટીમાં શું હોય? તો નિશ્ચિત સમય માટે જમા હોય, જેમ કે FD અને રિકરિંગ ખાતું. આ બંનેનો જે તફાવત હોય, એટલે કે ટાઈમ લાયબિલિટી અને ડિમાન્ડ લાયબિલિટી, આ બંનેનો તફાવત હોય તેને NDTL કહેવાય, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. પછી SLR, તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. વાણિજ્ય બેંકોએ પોતાની કુલ થાપણનો એક નિશ્ચિત ભાગ પોતાની પાસે રોકડ, સ્વર્ણ તેમજ સરકારી જામીનગીરીના રૂપમાં, એટલે કે તરલ સંપત્તિના રૂપમાં રાખવો ફરજિયાત છે. SLR જેટલો, બરાબર. બેંક ટુ આરબીઆઈ પાસે પૈસા જાય. આમાં પણ શું થાય? બેંકથી આરબીઆઈ પાસે પૈસા જવાના, બરાબર. પછી ખુલ્લા બજારની ક્રિયાઓ, ઓપન માર્કેટ ઓપરેશન. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ તેમજ ટ્રેઝરી બિલનું ખરીદ વેચાણ કરે છે, જેને ખુલ્લા બજારની ક્રિયાઓ કહે છે. LAF, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી 2002. બેંકો આરબીઆઈ પાસેથી નાણાં લઈ શકે છે ઇમરજન્સી માટે, લઘુત્તમ 5 કરોડ લઈ શકે. LAF અંતર્ગત SLR જામીનગીરી સિવાય કોઈ પણ જામીનગીરી ઉપર લઈ શકાય છે. હવે જોઈએ જ્યારે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા તો ટ્રેઝરી બિલ ખરીદે છે ત્યારે શું થાય? તો લોકો પાસે પૈસા વધવાના, માંગ વધે, તરલતા વધે, ફુગાવો વધે. હવે જોઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. તો ઓવરનાઇટ પૈસાની જરૂર પડે તો બેંકોને SLR જામીનગીરીથી પૈસા મળે, બરાબર. ઓવરનાઇટ માટે MSFનો ઉપયોગ થાય. લઘુત્તમ 1 કરોડ લઈ શકે. 2011થી શરૂ. પછી ગુણાત્મક કાર્યવાહીમાં શું હોય? તો લાયસન્સ જપ્તી કરી શકે, દંડનીય વ્યાજ આપી શકે વગેરે. બેંકો વચ્ચે આદાન પ્રદાન, તો એનો પ્રકાર છે 3. પહેલું છે કોલ મની દર. ઓવરનાઇટ પરત કરવાની શરતે કોલ મની દર વડે લેનદેન થાય. કોલ મનીના વિનિમય માટે સ્થાપિત જગ્યાને કોલ મની માર્કેટ, ઇન્ટરબેંક કોલ મની માર્કેટ કહે છે. નોટિસ મની 2 દિનથી 14 દિન સુધી લેનદેન થાય. ટર્મ મની તો 14 દિનથી 1 વર્ષની લેનદેન. અનુસૂચિત બેંકો આરબીઆઈ અધિનિયમ 1934 અંતર્ગત બીજી અનુસૂચિમાં જે બેંકનો ઉલ્લેખ હોય તેને અનુસૂચિત બેંક કહે છે. આરબીઆઈ પાસેથી ઋણ મેળવી શકાય છે. બિન અનુસૂચિત બેંકો આરબીઆઈ પ્રત્યક્ષ નિયંત્રણ નથી. નિયંત્રણ છે પણ પરોક્ષ રીતે. વાણિજ્ય બેંકો તો નફાના ઉદ્દેશ્યથી કાર્ય કરે છે, જેનું નિયંત્રણ અને નિયમન આરબીઆઈ બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ 1949 હેઠળ કરે છે. જાહેર ક્ષેત્રની બેંકો તો 51% શેર મૂડી સરકારની હોય, બરાબર. જાહેર ક્ષેત્રની એમાં 12 મુખ્ય છે અને એક ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, એ પણ જાહેર ક્ષેત્રની છે. મુખ્ય પૂછાય તો 12. ખાનગી ક્ષેત્રની બેંકો 2 પ્રકારની હોય, જૂની અને નવી, એટલે કે 1900 પહેલાંની જૂની, 1991 પછી નવી. વિદેશી બેંકો એ ભારતે વર્ષ 1991 બાદ ભારતમાં કાર્ય કરવાની મંજૂરી આપી વિદેશો બેંકોને. લેક્ચર 3 વિશેષ બેંક અથવા તો વિભેદિત બેંક. ક્ષેત્રીય ગ્રામીણ બેંક. રચના 1975 નરસિંહન સમિતિની ભલામણથી 2 ઓક્ટોબર 1975.
20 મુદ્દા અમલીકરણના ભાગરૂપે ત્યારબાદ સંસદ દ્વારા ક્ષેત્રીય ગ્રામીણ બેંક અધિનિયમ 1976 પસાર કરવામાં આવ્યો અને કાયદાકીય માન્યતા મળી. ભારત સરકારનો 50% હિસ્સો અને સ્પોન્સર 35% અને રાજ્યનો 15% હિસ્સો છે. આરઆરબી પર નિયંત્રણ તથા તેનો વિકાસ નાબાર્ડ અંતર્ગત થાય છે. એટલે કે રૂરલ બેંકો જે હોય એમનું નિયંત્રણ નાબાર્ડ હેઠળ. લોકલ એરિયા બેંક તો કેન્દ્રીય બજેટ 1996-97માં લોકલ એરિયા બેંકની સ્થાપના સંબંધિત જોગવાઈ થઈ. આ બેંકો માટે કાયદા નથી, પરંતુ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત આરબીઆઈ પાસેથી લાયસન્સ પ્રાપ્ત કરવું પડે છે. તથા કંપની અધિનિયમ 1956 અંતર્ગત નોંધાયેલ ખાનગી સંસ્થા સ્વરૂપે સ્થાપના થાય. મૂડી ગેલી જોઈએ લઘુત્તમ 5 કરોડ. પછી બિન અનુસૂચિત બેંક છે. આરબીઆઈનું નિયંત્રણ છે. ગુજરાતમાં નવસારીમાં 2000ની સાલમાં સ્થાપના થઈ હતી, પરંતુ બાદમાં બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થયું. લોકલ એરિયા બેંકમાં એસએફબીમાં અપગ્રેડ થઈ શકે છે, એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં અપગ્રેડ થઈ શકે છે. નચિકેત મોર સમિતિ 2014 એલએબીના વિસ્તાર પર ભાર આપવામાં આવ્યો હતો. નચિકેત મોર સમિતિ વડે લઘુ નાણાકીય બેંક સ્મોલ ફાઇનાન્સ બેંક નચિકેત મોર સમિતિ અને ઉષા થોરાટ સમિતિની ભલામણથી આ બેંકો પર ભાર મુકાયો હતો. ભારતમાં સૌપ્રથમ 2014માં બંધન લઘુ નાણાકીય બેંકની સ્થાપના થઈ હતી. હેતુ શું હતો? તો ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકો નાની બચત ભેગી કરી શકે અને નાના ખેડૂતો અને એમએસએમઈ એકમોને ઋણ આપવાનો છે. ત્યારબાદ જોઈએ પેમેન્ટ બેંક તો નચિકેત મોર સમિતિની ભલામણથી 2014માં હેતુ પ્રવાસી શ્રમિક, નાના વેપારી, અસંગઠિત ક્ષેત્રના ઉદ્યમોને બેન્કિંગની સુવિધા આપે છે. આરબીઆઈ હેઠળ છે. આ બેંકમાં 2 લાખ રૂપિયા જ જમા કરાવી શકાય છે. મોબાઈલ નંબર જ એકાઉન્ટ નંબર બની જાય છે. પછી ભારતમાં હાલમાં 6 પેમેન્ટ બેંક કાર્યરત છે. 1 એરટેલ પેમેન્ટ બેંક, 2 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, 3 ફિનો પેમેન્ટ બેંક, 4 પેટીએમ, 6 જીઓ અને 5મી એનએસડીએલ પેમેન્ટ બેંક. એમાં શું સુવિધા મળે? તો એટીએમ મળે, ડેબિટ કાર્ડ મળે, ચૂકવણી અને રેમિટન્સની વગેરેની સુવિધા મળે. ક્રેડિટ કાર્ડ નથી મળતું અને ઋણ પણ નથી મળતું. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અનુસૂચિત પેમેન્ટ બેંક છે, એટલે કે લિસ્ટેડ છે. શરૂઆત 1 સપ્ટેમ્બર 2018 રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે. પછી સંચાર મંત્રાલય વડે 100% ભારત સરકારની છે અને ધ્યેય વાક્ય તમારી બેંક તમારો દ્વાર. સહકારી બેંક વિશે જોઈએ. કોઓપરેટિવ બેંક્સ નફાના ઉદ્દેશ્યથી કાર્ય કરતી નથી, સભ્યો જ એના ગ્રાહકો હોય. રાજ્યના નિયમો વડે ચાલે. બેન્કિંગ બાબતોમાં આરબીઆઈ અને નાબાર્ડ દ્વારા સંચાલન થાય, જ્યારે વહીવટી બાબતોમાં રાજ્યનું નિયંત્રણ હોય. સહકારી બેંકોમાં એનબીએફઆઈ એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન. એનબીએફઆઈ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન. આ શું છે? તો બેંક નથી, પરંતુ બેંક જેવું કાર્ય કરે છે. તેના 3 પ્રકાર પડે છે. 1 વિકાસ નાણાકીય સંસ્થાઓ એટલે કે ડીએફઆઈ, 2 પ્રાથમિક ડીલર અને 3 બિન બેન્કિંગ નાણાકીય કંપની. તો પહેલું જોઈએ ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ડીએફઆઈ. વિકાસ નાણાકીય સંસ્થાઓ લાંબા ગાળાની મૂડી પ્રદાન કરે છે વિકાસ માટે. એમાં પ્રથમ છે આઈડીબીઆઈ ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. સ્થાપના 1964 આરબીઆઈ હેઠળ સ્થાપના. 1976માં નિગમ બની ગયું. માર્ચ 1982માં એક્ઝિમ બેંકની સ્થાપના સુધી આઈડીબીઆઈ નિકાસ માટે લોન આપતી હતી. સિડબી ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક. સ્થાપના 1990માં લખનઉ ખાતે નાના ઉદ્યોગો માટે લોન આપે છે. આઈએફસીઆઈ ભારતીય ઔદ્યોગિક નાણાકીય કોર્પોરેશન. સ્થાપના 1 જુલાઈ 1948 સંસદ વડે. આઈએફસીઆઈ. એક્ઝિમ બેંક 1982માં સ્થાપના. વડું મથક મુંબઈ. નિકાસ માટે ધિરાણ. સંપૂર્ણ માલિકી ભારતની. પછી જોઈએ તો આઈસીઆઈસીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સ્થાપના 1955 યુએસએ. વિશ્વ બેંક અને ભારત વડે. વિશ્વ બેંકના ભંડોળને ભારતના ઉદ્યોગો માટે ચેનલાઇઝ કરવું એનું મુખ્ય કાર્ય છે અને મૂડી બજારના નિર્માણમાં મદદ કરે છે. એલઆઈસી
તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ રાષ્ટ્રીયકરણ થયું. વીમા અધિનિયમ 1956 અંતર્ગત 243 કંપનીઓનું વિલય કરી 5 કરોડ રૂપિયાની મૂડી સાથે સ્થાપના થઈ. તે ભારતની સૌથી મોટી વીમા કંપની છે. તેનું નિયંત્રણ IRDAI એટલે કે IRDAI દ્વારા થાય છે. LICનું મુખ્યાલય મુંબઈમાં છે. ધ્યેય વાક્ય યોગ્યક્ષેમમ વહામ્યમ. પછી 100% સરકારનો હતો. 2022માં 5% હિસ્સો IPO રૂપે જાહેર કરવામાં આવ્યો છે. GIC ભારતીય સામાન્ય વીમા નિગમ ભારત સરકાર દ્વારા સામાન્ય વીમા વ્યવસાય અધિનિયમ 1972 અંતર્ગત સાધારણ વીમા ક્ષેત્રમાં 107 સ્વદેશી તેમજ વિદેશી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને 22 નવેમ્બર 1972ના રોજ GIC સ્થાપના થઈ. ભારત સરકારની માલિકી 100% છે. ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ IRDAI એટલે કે IRDAI મલ્હોત્રા સમિતિની ભલામણના આધારે IRDAI સ્થાપના. ભારતીય વીમા ક્ષેત્રના નિયમન માટે વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ અધિનિયમ 1999 અંતર્ગત 2000માં IRDAIની સ્થાપના કરવામાં આવી હતી. હૈદરાબાદમાં એનું મુખ્ય મથક છે. હૈદરાબાદ, તેલંગાણા. હવે જોઈએ નાબાર્ડ, NABARD નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. કઈ સમિતિ? તો શિવરામન સમિતિની ભલામણથી સ્થાપના 12 જુલાઈ 1982. એક્ટ કયો હતો? 1981નો. છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં નાબાર્ડની રચના થઈ. તે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડનું સંચાલન કરે છે. હાલમાં નાબાર્ડની સંપૂર્ણ માલિકી સરકારની છે. નાબાર્ડના અધ્યક્ષ RBIના ડેપ્યુટી ગવર્નર હોય. NHB રાષ્ટ્રીય આવાસ બેંક એટલે કે નેશનલ હાઉસિંગ બેંક 1988માં સ્થાપના. 7મી પંચવર્ષીય યોજના દરમિયાન મુખ્યાલય નવી દિલ્હી. આવાસ માટે ધિરાણ એપ્રિલ 2019થી સંપૂર્ણ માલિકી સરકારની છે. પહેલા RBI પાસે હતી. કેન્દ્રીય બજેટ 2023-24માં અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની રચના કરવામાં આવી છે. UIDFની સંચાલન કોણ કરે? તો રાષ્ટ્રીય આવાસ બેંક. NHB દ્વારા 2007માં રેઝિડેક્સ સૂચકાંક જાહેર થયો હતો. પછી NABFID નેશનલ બેંક ફોર ફાઇનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સ્થાપના 2021. વડું મથક મુંબઈ. નિયંત્રણ RBI હેઠળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધિરાણ. લેક્ચર 4 પ્રાથમિક ડીલર. પ્રાથમિક ડીલર એ RBI પાસે નોંધાયેલ એવી સંસ્થાઓ છે જેની પાસે સરકારી જામીનગીરી ખરીદવા તેમજ વેચવા માટેનું લાયસન્સ હોય છે. કુબેર પ્લેટફોર્મ વડે. આ એવી સંસ્થાઓ છે જે સરકારી જામીનગીરી સીધી RBI પાસેથી ખરીદે છે અને બજારમાં વેચે છે. પ્રાથમિક ડીલરો પર સરકાર અને RBI બંનેનું નિયંત્રણ હોય છે. બેંક નથી પણ થાપણને સ્વીકારે છે. બેંકની જેમ ઋણની સુવિધા આપે છે પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેક બહાર પાડી શકતી નથી. તેથી તેને નોન બેન્કિંગ કંપનીઓ કહે છે. તેના બે ભાગ છે, એક સ્ટોક એક્સચેન્જ અને બીજું અન્ય ફાઇનાન્સિયલ કંપનીઓ. હવે જોઈએ PSL પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. પ્રાથમિકતા ધરાવતા ધિરાણ ક્ષેત્રો. વાણિજ્ય બેંકો અને વિદેશી બેંકોએ તેમના કુલ ક્ષમતાના 40% ઋણ પ્રાથમિકતાવાળા ક્ષેત્રને ફરજિયાત છે. PSLની 8 શ્રેણીમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, આવાસ, શિક્ષણ, નિકાસ ઋણ, સામાજિક આંતરમાળખું, બિનપરંપરાગત ઉર્જા, સમાજના નબળા વર્ગો વગેરેને સમાવેશ કરાયો છે. શહેરી સહકારી બેંક, લઘુ નાણાકીય બેંક અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક માટે PSLની મર્યાદા 75% છે. RIDF રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ સ્થાપના 1995. કેન્દ્ર વડે સ્થાપના, સંચાલન નાબાર્ડ. અને UIDF એટલે કે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ 2023-24માં સ્થાપના, ટિયર 2, ટિયર 3 શહેરો માટે. સંચાલન રાષ્ટ્રીય આવાસ બેંક. બેંક વિલીનીકરણ, બેંક મર્જર મંજૂરી RBI પાસેથી લેવી પડે. એક્ટ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ હાલમાં જાહેર ક્ષેત્રની બેંકો 12 છે. અને પેલી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. NPA નોન પરફોર્મિંગ એસેટ. RBI એ NPAની વર્તમાન નીતિ 2004માં લાગુ કરી, જે મુજબ એવા ઋણને NPA માનવામાં આવશે જેનો સમયગાળો પૂર્ણ થયાના 90 દિવસ બાદ પણ
વ્યાજની સાથે મૂળ રકમ પરત ન મળે. સૌપ્રથમ 1991માં નરસિમ્હા સમિતિએ એનપીએસ નક્કી કરવામાં માપદંડો રજૂ કર્યા હતા. એનપીએનું વર્ગીકરણ 90 દિનથી 12 મહિના સુધી, તો એને શું કહેવાય? સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ. પછી 12 મહિનાથી 3 વર્ષ તો ડાઉટફુલ એસેટ્સ, અને 3 વર્ષથી વધુ તો લોસ એસેટ્સ. બેંકોના સંચાલન માટેના બેઝલ માપદંડો, તો સ્વિટ્ઝરલેન્ડના બેઝલ શહેર ખાતે હેગ સંધિ અંતર્ગત ધ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટની સ્થાપના 17 મે 1930ના રોજ થઈ હતી. G10 સમૂહના કેન્દ્રીય બેંકોના ગવર્નરોની એક સમિતિ ગઠિત કરવામાં આવી, જેને બેઝલ કમિટી ઓન બેન્કિંગ સુપરવિઝન તરીકે ઓળખવામાં આવે છે, જેણે બેઝલ માપદંડો તૈયાર કર્યા, જે બેંકોના સંચાલન માટે હતા. ભારત બેઝલ માપદંડો સ્વીકાર્યા છે. હાલ સુધીમાં 3 વાર બેઝલ માપદંડો બહાર પડાયા છે. પ્રથમ 1988, બીજું 2004 અને ત્રીજું 2010. 88, 2004 ને 10. પછી બેઝલ III માપદંડને આરબીઆઈએ વર્ષ 2012માં તબક્કાવાર લાગુ કરવાની જાહેરાત કરી, જેના આધારે 31 માર્ચ 2019 સુધીમાં લાગુ કરવા માંગતું હતું, પરંતુ કોવિડ-19ના કારણે માર્ચ 2020 સુધી લંબાવાયું. ત્યારબાદ મે 2023 સુધી પણ લંબાવાયું છે. જોગવાઈઓ શું? અન્ય બેંકો માટે શું જોગવાઈ? તો એમાં મૂડી પર્યાપ્તતા કંઈક 9%, પછી રોકાણની ટોચ મર્યાદા ભંડોળના 10% એવી કંઈક જોગવાઈઓ કરેલી છે. ઇક્વિટી રોકાણ મર્યાદા 49%થી વધવું ન જોઈએ વગેરે. વિવિધ યોજનાઓ જોઈએ તો ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ યોજના શરૂઆત 2015. સોનાની આયાત ઓછી કરવા માટે. એના 2 વિકલ્પ છે, સોવેરિન ગોલ્ડ બોન્ડ યોજના અને ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના. બીજી છે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂઆત 2014. અર્થતંત્રમાં નાણાકીય સમાવેશન વધારવું. નાણાં મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. અને ખાતા ધારકોને શું મળે? રૂપે કાર્ડ, વીમો મળે અને ઓવરડ્રાફ્ટ. એમાં પહેલાં શું હતું? 1 લાખનો વીમો હતો, જે 2 લાખ કરી દીધો 2018થી. પછી પહેલાં શું હતું? 5000નો ઓવરડ્રાફ્ટ હતો, હવે 10,000 કર્યો. ઉંમર હતી 18થી 60 અને હવે કરી 18થી 65. પીએમ મુદ્રા યોજના શરૂઆત 2015. 20,000 કરોડની મૂડીથી માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ એજન્સી, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર માટેની યોજના છે. એમાં 3 પ્રકારની લોન મળે: શિશુ, કિશોર અને તરુણ. શિશુ હોય તો 50,000, કિશોર હોય તો 50,000થી 5 લાખ અને તરુણ લોન હોય 5 લાખથી 10 લાખ. બેન્કિંગ લોકપાલ યોજના તો શરૂઆત 1995. હાલમાં બેન્કિંગ લોકપાલ યોજના 2006માં સુધારો 2017માં થયો. એટલે કે 2006ની જે લોકપાલ યોજના હતી એમાં સુધારો 2017માં થયો, જે મુજબ ભારતમાં બેન્કિંગ લોકપાલની 22 પ્રાદેશિક કચેરીઓ છે. બેન્કિંગ લોકપાલની સેવા નિઃશુલ્ક હોય છે. અર્ધન્યાયિક સત્તા છે. નિમણૂક આરબીઆઈ વડે થાય. બેન્કિંગ લોકપાલ દ્વારા આપેલ ચુકાદો અંતિમ અને ફરજિયાત નથી, પરંતુ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરોની નેતૃત્વમાં ગઠિત અપીલીય ઓથોરિટીમાં તેના વિરુદ્ધ અપીલ કરી શકાય છે. એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એનપીસીઆઈ એ ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમના સંચાલન માટેની સંસ્થા છે. ભારતમાં આરબીઆઈ અને આઈબીએ દ્વારા વર્ષ 2008માં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 અંતર્ગત આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વડું મથક મુંબઈ. સુવિધાઓ: રૂપે કાર્ડ ભારતનું પ્રથમ અને વિશ્વનું 7મું પેમેન્ટ ગેટવે. ભીમ એપ 30 ડિસેમ્બર 2016માં શરૂ. ભારત ઇન્ટરફેસ ફોર મની એનપીસીઆઈ દ્વારા વિકસિત. યુપીઆઈ પણ 2016માં શરૂઆત.